વિવાદ છે તેને લઈને વિરોધ જે છે તે યથાવત છે। પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં લોહાણા સમાજના અગ્રણીઓ રજૂઆત કરવા પહોંચ્યા। વડતાલ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। મોટી સંખ્યામાં લોકોએ જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ઠાલવ્યો છે રોષ। જ્ઞાનપ્રકાશ સ્વામી સામે કાર્યવાહી કરવા લોહાણા સમાજ માંગણી કરી રહ્યો છે। જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપાના સદાવ્રતને લઈને જે ટિપ્પણી કરવામાં આવી જેને કારણે લોહાણા સમાજમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે લોહાણા સમાજના અગ્રણીઓ છે તેઓ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પહોંચી રહ્યા છે। આપણી સાથે અગ્રણીઓ છે। કાકા, શું કહેશો? જે રીતના જે વિરોધ થઈ રહ્યો છે, શું હવે માંગ છે? આ જ્ઞાન સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક બની બેઠેલા સંતો જે દરેક જલારામ બાપાની આની પહેલાં એના હનુમાન વિશે, નાગભાઈ વિશે બધે બફાટ કરે છે, જેને જ્ઞાન જ નથી લોકોને। આ બની બેઠા ઘનશ્યામભાઈ પરમારે કીધું કે અમે એને સંત બનાવ્યા જ નથી, એટલે આ બધા બની ગયા છે। એના માટે જલારામ બાપા માટે જે આજે 205 વર્ષથી આ અન્નક્ષેત્ર ચાલુ છે। 2020ની સાલથી જ્યાં કાંઈ લેવાનું બંધ થઈ ગયું છે, અન્નક્ષેત્ર અવિરત ચાલુ છે, છતાં એના વિરુદ્ધ બફાટ કર્યો છે। એના મેં રઘુવંશી પરિવાર નહીં, 18 વર્ણને આના માટે વિરોધ છે કે આ ખોટીને વાત કરી છે। એના માટે દરેક જ્ઞાતિઓ બધા વિરોધ કરી રહ્યા છે અને આજે રામધામ ટ્રસ્ટ ઝાલીડા આજે એના ઉપર ફરિયાદ નોંધાવી રહી છે। આપ શું કહેશો, શું માંગ છે હવે? અમારી માંગ એ જ છે, અમે આટલા 48 કલાકથી એક જ વસ્તુ કીધેલી હતી એમને કે ભાઈ તમે આવી અને જલારામ બાપાના મંદિરે મસ્તક નમાવી અને માફી માગી જાઓ, પણ સ્વામીજી હજી કોઈ પણ ટ્રસ્ટમાં થતા નથી। નવા એવિડન્સો, નવા પુરાવા મૂકી રાખે, જે તથ્ય જ નથી એકે પુરાવામાં, એવા પુરાવા અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકે છે, પણ જે એક પણ વાત વિહોણી વગરની વાત છે। આપને બધાને ખબર છે, જગ જાહેર વસ્તુ છે, 18 વર્ણ માને છે કે જલારામ બાપાએ બાપાને આશીર્વાદ આપ્યા છે અને સદાવ્રત ચાલે છે। આપણે એવું નથી કહેતા મહારાજથી પધાર્યા હોય અને વટે માર્ગું છે તો મહારાજથી બધાને પ્રસાદ લેવા માટે આમંત્રણ આપતા હતા, આમંત્રણ આપવા માટે આવ્યા છે, આશીર્વાદ આપ્યા છે, એ બધી વાત કદાચ સત્ય હશે, આપણે ના નથી પાડતા, પણ એના આશીર્વાદથી અન્નક્ષેત્ર ચાલે છે એવું ના કહી શકાય। લોહાણા સમાજના અગ્રણીઓ વીરપુરમાં જે સમાધાન કર્યું એને શું કહેશો? વડતાલ ટેમ્પલ બોર્ડના સ્વામીને વિડીયો કોલમાં વાતચીત કરી અને વિડીયો કોલ ઉપર કોઈ વસ્તુ માધ્યમ રહીએ નહીં ને સાહેબ, રૂબરૂ આવીને વાત કરો ને, આમે સામે બેસીને વાત કરો ને, જે હશે અમે તમને કહેશું, તમે અમને કહેજો ને। એનું આપણે વિડીયો રેકોર્ડિંગ, લાઈવ રેકોર્ડિંગ કરીએ, પ્રેસ મીડિયાની સામે કરશું, પણ તમે કોઈ પણ વસ્તુ ત્યાંથી બેસીને વાત કરો તો એવું થોડું ચાલે। તમે રૂબરૂ આવીને વાતચીત કરો, અમે મંજૂર જ છીએ, તૈયાર જ છીએ, સમાધાન કરવું હશે સમાધાન કરશું, આગળની જે કાર્યવાહી કરવી હશે એ કરશું। પણ રૂબરૂ વાતચીત છે તે કરવામાં આવી, તમે શું કહેશો? હવે શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે કે જે રીતના એ લોકોએ ભૂલ કરી છે, જે અપશબ્દો બોલ્યા છે, જે બાપાની વિરુદ્ધમાં બોલ્યા છે, એવું ન બોલવું જોઈએ, વખોડવા લાયક એમનું કૃત્ય છે, તો એના બદલે એમને રૂબરૂ આવીને માફી માગવી જોઈએ, એટલી જ અમારી અપેક્ષા છે। આપ શું કહેશો? બસ એ જ કે ત્યાંથી આવી ન શકે, બોલવામાં તો 10 જ મિનિટ થઈ, પણ આવવામાં કેમ 3 દિવસ? માફી જ માગવી છે એને તો માગી જાય વીરપુર આવીને, બસ એ જ અમારી માગ છે। જય જલારામ। પણ એટલે જે તમામ લોહાણા સમાજના અગ્રણીઓ છે તેઓ કહી રહ્યા છે કે વિડીયો કોલના માધ્યમથી આ જે માફી માગવામાં આવી છે, કે જે વાત કરવામાં આવી છે તે ગ્રાહ્ય નથી, અને એટલા માટે જ જે લોહાણા સમાજનું ટ્રસ્ટ છે તેમના દ્વારા અત્યારે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।